જય શ્રી કૃષ્ણ મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા બીજા એક નવા મિની બ્લોગમાં। આજે તો સવારે ઉઠીને જોયું તો ઘીના ડબ્બામાં ઘી જ નહોતું, એટલે મને યાદ આવ્યું કે ફ્રીજમાં ઘણી બધી કેટલા દિવસની મલાઈ પડી છે, એટલે કેમને ઘી બનાવવાનું ટ્રાય કર્યું જાય। એકચ્યુઅલી હું પહેલી વખત ઘી બનાવતી હતી, મેં ક્યારે ઘી બનાવ્યું નથી। નોર્મલી ઘી મારા સાસુ જ બનાવતા હોય, પણ આજે હતા નહીં એટલે મેં પણ ઘી બનાવવાનું ટ્રાય કર્યું। ત્યારબાદ મેં બધી જ મલાઈ ભેગી કરી અને કડાઈની અંદર મલાઈને ખૂબ ફેંટી લીધી। એમાં જામી ગયો હતો થોડોક બરફ, એટલે મેં એને થોડીવાર માટે રૂમ ટેમ્પરેચરમાં સેટ થવા માટે મૂકી દીધું અને રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું અને બરફ ઓગળી ગયો, એટલે મેં એને ગેસ ચાલુ કરીને મૂકી દીધું ગેસ ઉપર। ત્યાર પછી એને ખૂબ હલાવ્યું, એટલું હલાવ્યું કે મારા હાથના બાવણા જ દુખી ગયા। અને ત્યાર પછી 15 મિનિટની અથાગ મહેનત પછી ફાઇનલી મને થોડું ઘી જોવા મળ્યું અને મને એવું થયું કે હાસ મારી મહેનત સફળ થઈ અને મને ઘી બનાવતા। અને આ ઘી જોઈને હું થઈ ગઈ એકદમ ખુશ, કેમ કે આ ઘી એવું બન્યું હતું જાણે એકદમ પીળું સોનું। ત્યારબાદ ઘી મૂકી દીધું ઠરવા અને છાની લીધું આપણે એને ગાણીથી, અને ત્યારબાદ ભરી નાખ્યું આપણે એને ઘીના ડબ્બામાં। તો તમે પણ આવું કાંઈ ટ્રાય કર્યું તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો, અને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં।